આ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાલ જે વિગત મળી રહી છે તે અનુસાર ધોરણ 9 થી 12 ની પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં પણ 30% ઘટાડો કરવામાં આવ્યો છે। કોરોનાને કારણે પરીક્ષા પદ્ધતિમાં પણ તબદીલી કરવામાં આવી છે। સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% કરવામાં આવ્યું છે। અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20% હતું, જે 10% વધારીને હવે 30% કરવામાં આવ્યું છે। ધોરણ 9 થી 12 ની જે પરીક્ષા છે તેનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં આપણે જણાવી દઈએ કે અભ્યાસક્રમમાં પણ ઇન ટોટલ 30%નો ઘટાડો થયો છે। સાથે જે પરીક્ષા પદ્ધતિ હોય છે 20% જે હેતુલક્ષી હોય છે તેની જગ્યાએ હવે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ભારણ 30% જેટલું રાખવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને સહેલાઈથી આ પરીક્ષા તેઓ આપી શકે, કારણ કે આખું જે શૈક્ષણિક વર્ષ હતું તે આ વખતે નથી ચાલી શક્યું। ઓનલાઈન પદ્ધતિથી જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ લઈ રહ્યા છે, જેને લઈને અભ્યાસક્રમમાં પણ થોડી ઢીલ આપવામાં આવી છે। અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો થયો છે। ધોરણ 9 થી 12 ના કોરોનાને કારણે પરીક્ષા પદ્ધતિમાં પણ તબદીલી કરવામાં આવી છે। સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી જે પ્રશ્નો છે તેનું પ્રમાણ 30% કરવામાં આવ્યું છે। પહેલા 20% રહેતું હતું, જે હવે 30% થયું છે। આજ મુદ્દે વધુ ડિટેલમાં જાણકારી આપી રહ્યા છે ટીવી9 ના સંવાદદાતા દીપેન પઢિયાર। દીપેન, શું છે ડિટેલમાં જાણકારી? ચિત્રા, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ની જે પરીક્ષાઓ આગામી સમયમાં યોજાવાની છે તેના પ્રશ્નપત્રનું માળખું છે તે માળખું જાહેર કરવામાં આવ્યું છે। જે તજજ્ઞો દ્વારા આ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, કેટલા પ્રશ્નો પૂછાશે, કેવી રીતે પ્રશ્ન પેપર કાઢવામાં આવશે તેનું માળખું જાહેર કરવામાં આવ્યું છે। 9 થી 12 ના અભ્યાસક્રમમાં અગાઉ સરકારે 30% અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો હતો, તેને ધ્યાનમાં રાખીને પરીક્ષા પદ્ધતિ છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ધોરણ 9 થી 12 ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું જે પ્રમાણ છે તે 20% થી વધારી અને 30% કરવામાં આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં જે 50% બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો છે તે યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ જે વર્ણનાત્મક પ્રશ્નોમાં જે ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવતું હતું તેના બદલે હવે જનરલ ઓપ્શન આપવામાં આવશે। એટલે કે 5 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી કોઈ 2 પ્રશ્નો વિદ્યાર્થીઓને લખવાના રહેશે। અગાઉ એવું હતું કે 2 પ્રશ્નો આપવામાં આવતા હતા, તેમાંથી કોઈ 1 પ્રશ્ન વિદ્યાર્થીને લખવાનો રહેતો હતો। તો આ જનરલ ઓપ્શન આપવાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે। તો જે કોરોના મહામારીને કારણે જે પરીક્ષાના પ્રશ્નપત્રો છે તે કેવી રીતે પૂછાશે તેને લઈને અનેક સવાલો હતા, તે સવાલો દૂર થયા છે અને જે 10 ને 12 ના જે 40 મુખ્ય વિષયો છે તે મુખ્ય વિષયોના પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો છે તે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલી આપવામાં આવે છે અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તે તમામ શાળાઓને આ પ્રશ્નપત્રના માળખા છે તે મોકલી આપશે। જી, આભાર દીપેન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો થયો છે અને જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સામાન્ય પ્રવાહમાં 30% હેતુલક્ષી જે પ્રશ્નો છે તે કરવામાં આવ્યા છે। પહેલા 20% હતા, જે 10% વધારી 30% થયા છે। આ સાથે વર્ણનાત્મક જે પ્રશ્નો છે તેમાં પણ તબદીલી લાવવામાં આવી છે। વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોના ઇન્ટરનલ ઓપ્શન્સને બદલે જનરલ ઓપ્શન્સ આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને આ વર્ષે શૈક્ષણિક વર્ષમાં જે તકલીફ પડી છે કોરોના વાયરસને લઈને, તેને લઈને થોડી લિનિયન્સી એક રીતે મંત્રાલય તરફથી કરવામાં આવી છે અને એ જ પ્રકારે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે।